ભાગવતની અંદર લખ્યું છે માણસનું જીવન કેવું હોવું જોઈએ, કીધું ભગવાનને સંતોષ થાય એવું જીવન હોવું જોઈએ, ભગવાનને સંતોષ કરે જ્યારે તમે કથા માંડો. અને એટલા માટે ભગવાન ગોતે કાયમ ભગવાન. આપણે ભગવાનની જરૂર હોય એવું નથી, એને ભગવાનને આપણી જરૂર છે. બીજા બધાય કામ એટલે હું હસતા હસતા ઘણી વખત કહું કે મારવા માટે ભગવાનને કોઈ દિવસ નીચે ન આવવું પડે. મને તમને પથારી સુરાવી દેતા હોય, ક્યાંક ખેતરના શેઢે હુરાઈ દેતા હોય, પાણી પીતા પીતા હુરાઈ દેતા હોય, હા ક્યારે હાર્ટ એટેક આવી જાય. મારા ને તમારા હાર્ટના ધબકારા એના હાથમાં છે ને, તો રાવણના ધબકારાય એના જ હાથમાં હતા અને કંસના ધબકારાય એના જ હાથમાં હતા. રાવણને ને કંસને મારવા માટે રામને કે કૃષ્ણને ધક્કો કોઈ દિવસ થાય નહીં, પણ શબરીના બોર ખાવા હોય ને તો રામને રૂબરૂ જવું પડે. શબરીના બોર ખવાય. પણ રાસની ઠેગલી જો લેવી હોય તો ફેસ ટુ ફેસ જ આવવું પડે. એમ કૃષ્ણને કંસને મારવું હોય તો કઈ ન, ભગવાન વગર હાથમાં હથિયાર લીધે, જેને 17 અક્ષોહિણી સેના, હાથમાં હથિયાર લીધા વિના 17 અક્ષોહિણી સેના ભગવાને કૌરવોનું કુળ હળવું કરી નાખ્યું હોય, તો કંસને મારવા માટે કઈ મથુરા ધક્કો થાય નહીં. પણ કંસને મારવા માટે નહીં, કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે, એને રાસ રમવું હોય નીચે આવવું પડે.